મારા પાછળ આ જે બેહેલા માણસો દેખાવ છે આ બધા એટલા માટે બેઠા છે કે આજે મારા કાકાના છોકરાનો અવસર એટલે કે શાદી છે. આ જે સીડી પરથી ગાલોમાં હતો હતો ઉતરી રહ્યો છે એ છે લાડો એટલે કે દુલ્હો જે ફૂલે સમાતો નહીં. અને હા ભાઈ એના નિકાહનો થઈ ગયો છે ટાઈમ એટલે અમે બધા નીકળી પડ્યા એના નિકાહ પડવા જવા માટે. અને અમે પહેરી જા મસ્જિદમાં અને પહેલા પડી નમાઝ અને નમાઝ પછી પડ્યા ભાઈના નિકાહ અને નિકાહ પડીને બધા એને આપવા માંડ્યા મુબારકબાદ અને લાગ્યા ઘર. અને પછી અમે લાડન એટલે કે દુલ્હન લઈને આવી જા ઘેર. અને પછી બીજા દિવસ હતો એનો વલીમો અને આ પાછળ જે ટુકડી દેખાય છે એ આઈજી છે મહેમાનોને ખાવા ખવડાવવા માટે. અને ભાઈ પછી અમે બધા લાગી જા કોમ પર. એક ભાઈ થાળ લૂતો તો એક ભાઈ મહેમાનોને ખાવાના થાળ પોકારતો હતો અને ડેગોમાં દાળ ચોખા પૂરા થઈ જતા હતા તો હું અને ઓવેશભાઈ ડેગો ઊંચી કરીને લાઈન મૂકતા હતા. અને ભાઈ જુઓ તો ખરા, એક બાજ છે ચમકીલા મસાલેદાર ગળ્યા ચોખા એટલે કે જરદો, તો એક બાજ છે જબરદસ્ત તડકો મારેલી ટેસ્ટી દાળ, તો બીજી બાજુ શું જબરદસ્ત બિરિસ્તો મારેલા ચમકીલા લજીજ ચોખા. અને ભાઈ કોમ કરતા કરતા અમને લાગી હતી ભૂખ એટલે અમે બેહી જા થાળ લઈને ખાવા અને તૂટી પડ્યા ખાવા પર. અને ભાઈ હું જબરદસ્ત જાયકેદાર મસાલેદાર ખુશબુદાર હું લજીજ ખાવાનું હતું. અને ભાઈ અમન તો વટ પડી ગયો અને ખાધા પછી અમે તો નીકળી પડ્યા ઘેર જવા માટે. અને જુઓ તમને આ શાદીનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ઠોકો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ તો કરજો જ.